બીજું કહીશું આપણે પ્રકાશ પ્રક્રિયા, જેને જેડ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર જે છે, રાઈટ, એમાં ઇલેક્ટ્રોનનું પરિવહન કઈ રીતે થાય છે. લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ જે છે એમાં બે પ્રકારના હતા, PSO અને PS2 હતું. એમાં કયા પ્રકારે ઇલેક્ટ્રોનનું પરિવહન થાય છે એ સમજાવવા માટે અહીંયા આપણે દોરીશું આકૃતિ. સૌપ્રથમ જે છે સમજો કે પાણી જે છે, બરાબર છે, એનું વિભાજન થાય છે, રાઈટ, અને આપણને ખબર છે કે 2H+ બે ઇલેક્ટ્રોન અને O2 જે છે એ ઉત્પન્ન થાય છે, 1/2 O2 ઉત્પન્ન થાય છે, રાઈટ. આ થઈ ગયું પાણીનું વિભાજન. આ બે ઇલેક્ટ્રોન જે છે એ PS2 જે છે એમાં પ્રવેશે છે. ફરીથી H2O નું પાણીનું વિભાજન થાય છે, એટલે 2H+ 2 ઇલેક્ટ્રોન અને 1/2 O2 જે પ્રક્રિયા છે એ દરમિયાન જે બે ઇલેક્ટ્રોન છે, અહીંયા આપણે કહીશું ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, એટલે ઇલેક્ટ્રોનનું વહન સમજાવવાનું છે, રાઈટ. આ બે ઇલેક્ટ્રોન જે છે PS2 માં દાખલ થાય છે. આ જ દરમિયાન આ PS2 જે છે એ સૂર્યપ્રકાશ છે. PS2 જે છે આ છે આપણો સૂર્ય, બરાબર. સૂર્યપ્રકાશ છે એમાંથી પ્રકાશનું શોષણ કરે છે. કયા પ્રકાશનું? લાલ પ્રકાશનું શોષણ કરે છે. એ પણ 680 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા આ PS2 જે છે એ 680 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા લાલ પ્રકાશનું શોષણ કરે છે. પરિણામે બે ઇલેક્ટ્રોન જે છે એ ઉત્તેજિત થાય છે અને શું પામે છે? અધોગામી દિશામાં, એટલે કે ઊંધી દિશામાં, રિવર્સ દિશામાં એનું વહન થાય છે, રાઈટ. આ બે ઇલેક્ટ્રોન જે છે પ્રકાશનું શોષણ થવાથી ઇલેક્ટ્રોન જે છે ઉત્તેજિત થાય છે અને બીજાણુ પરિવહન તંત્ર જે છે, બરાબર, ETS સિસ્ટમ કહીશું આપણે, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જે છે એમાં એનું વહન થાય છે. એટલે કે અલગ અલગ ગ્રાહકો જે છે એમના દ્વારા આ બે ઇલેક્ટ્રોનને સ્વીકાર કરવામાં આવશે. એકમાંથી એકમાં એનું ટ્રાન્સફર થશે. આમાં સાઇટોક્રોમ છે, ક્લોરોફિલ A છે, પછી સાઇટોક્રોમ B છે, આ ઘણા બધા યુબિક્વિનોન છે. આ અલગ અલગ પ્રકારના જે પણ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમના ઘટકો છે એમાંથી આ બે ઇલેક્ટ્રોનનું વહન થશે. ત્યાંથી આ બે ઇલેક્ટ્રોન શું કરે છે કે પાછા આગળ વધે છે. હવે અહીંયા જ્યારે એ સાંભળી જોયો કે જ્યારે સૂર્યપ્રકાશમાંથી લાલ પ્રકાશનું PS2 જે છે 680 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે છે અને બે ઇલેક્ટ્રોન PS2 પાસે પાણીના વિઘટનથી આવે છે, એટલે બે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે. અલગ અલગ જે છે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં એમનું શું થશે? વહન થાય છે. આ દરમિયાન છે ને ઉર્જા મુક્ત થાય. જ્યારે ઇલેક્ટ્રોનનું વહન થાય ત્યારે ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જા જે છે એ ATP સ્વરૂપે મેળવાય છે, એટલે કે આ દરમિયાન ATP નું નિર્માણ થાય છે, રાઈટ. આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી, એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાંથી આ જે ઇલેક્ટ્રોન છે એ ક્રમશઃ મૂળ દાતા પાસે, એટલે કે મૂળ દાતા જે છે PS2 પાસે ન આવતા તે પાછો ફરીથી PS1 જે છે એમાં દાખલ થાય છે. એટલે કે બે ઇલેક્ટ્રોન જે છે PS1 માં દાખલ થાય છે. આ PS1 જે છે એ શું કરે છે કે PS1 જે છે એ 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે છે, બરાબર. ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, સમજો અહીંયા બી ઇલેક્ટ્રોન હતો પરંતુ પ્રકાશની હાજરીમાં ઉત્તેજિત થયો હતો. અહીંયા જે ઇલેક્ટ્રોન જે છે અહીંયા આવીને રૂકી જશે. આ PS1 તંત્ર જે છે એ સૂર્યપ્રકાશમાંથી 680 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે છે. પરિણામે આ બે ઇલેક્ટ્રોન જે આવ્યા છે એ ઉત્તેજિત થાય છે અને તે આગળ વધે છે, બરાબર છે. આ બે ઉત્તેજિત થયેલા જે ઇલેક્ટ્રોન જે છે એ શું કરે છે તો કે અહીંયા શું જોવા મળશે તો કે બે ઇલેક્ટ્રોન જે મુક્ત થાય છે એ શું કરે છે તો એ NADP જે છે એના રિડક્શનમાં વપરાય છે, એટલે કે NADP H2 માં ફેરવાશે. અહીંયા બે ઇલેક્ટ્રોન છે, ઇટ મીન્સ કે બે ઇલેક્ટ્રોન જે છે 2H+ સાથે પ્રક્રિયા કરશે અને NADP H2 બનાવશે. અહીંયા કહીશું આપણે રિડક્શન,
ફરીથી શું છે અહીંયા જોઈએ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશને શોષે છે બરાબર એટલે બે ઇલેક્ટ્રોન જે રહેલા છે એ ઉત્તેજિત થાય છે અને ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં ફરે છે આ દરમિયાન એટીપી નું નિર્માણ થાય છે આ બે ઇલેક્ટ્રોન પાછા હવે મૂળ સ્ત્રોત પાસે પાછા ન જતા PS1 તરફ આગળ વધે છે એટલે કે સ્વીકારાય છે આ PS1 માં તે સ્થગિત થઈ જાય એટલે કે સ્ટોપ રહે છે પરંતુ જ્યારે PS1 સૂર્યપ્રકાશમાંથી 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે છે ત્યારે બે ઇલેક્ટ્રોન જે છે એ ઉત્તેજિત થાય છે પાછા બે ઇલેક્ટ્રોન જે છે એ NADP ના રિડક્શનમાં વપરાય છે અને NADP H2 નું નિર્માણ કરે છે બરાબર છે અહીંયા જોવા જઈએ તો ધ્યાનથી જુઓ આ જે બને છે Z આકાર બને છે રાઈટ અહીંયા જે આકાર બને છે કેવો છે Z આકાર છે એટલે આપણે એને પ્રકાશ પ્રક્રિયાની Z સ્કીમ તરીકે પણ ઓળખાવીશું કે જેમાં Z આકારે ઇલેક્ટ્રોનનું વહન થાય છે અહીંયા જે ઇલેક્ટ્રોન જે છે NADP ના રિડક્શનમાં વપરાઈ જાય છે અને NADP નું નિર્માણ થાય છે રાઈટ અહીંયા જોઈએ તો ઇલેક્ટ્રોન જે છે પાછા મૂળ દાતા પાસે પાછા નથી આવતા એટલે આપણે એને અચક્રીય ફોટો ફોસ્ફોરાઇલેશન પણ કહી શકાય અહીંયા શું છે કે ઇલેક્ટ્રોન જે છે એ મૂળ દાતા પાસે પાછા ન આવતા હોવાથી આપણે અચક્રીય ફોટો એટલે કે પ્રકાશની હાજરીમાં ફોસ્ફોરાઇલેશન એટલે ATP બને છે રાઈટ એટલે શું કહીશું અચક્રીય ફોટો ફોસ્ફોરાઇલેશન પાણીનું વિભાજન થાય છે બે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે pH2 સ્વીકારે છે આ બે ઇલેક્ટ્રોન જે છે પ્રકાશનું જ્યારે શોષણ કરે છે pH2 જે છે 680 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે છે આ બે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે બીજાનું પરિવહન તંત્રમાં વહન પામે છે અહીંયા જે છે ATP નું નિર્માણ થાય છે ત્યારબાદ બે ઇલેક્ટ્રોન જે છે મૂળ દાતા પાસે ન જતા PS1 દ્વારા સ્વીકારાય છે આ બે ઇલેક્ટ્રોન જે છે જ્યારે PS1 પ્રકાશનું શોષણ કરશે 700 નેનોમીટર તરંગ લંબાઈનું ત્યારે બે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે જે NADP ના રિડક્શનમાં વપરાઈ જાય છે આ જે બને છે એ કેવો આકાર છે Z આકાર છે કે આપણે Z સ્કીમ તરીકે પણ ઓળખી શકીએ બીજું બે ઇલેક્ટ્રોન જે છે એ પોતાના મૂળ દાતા પાસે પાછા ન આવતા હોવાથી આપણે એને શું કહી શકીશું અચક્રીય ફોટો ફોસ્ફોરાઇલેશન હવે જોઈશું આપણે ચક્રીય ફોટો ફોસ્ફોરાઇલેશન ચક્રીય ફોટો ફોસ્ફોરાઇલેશન બરાબર અહીંયા આગળ વાત કરીએ આપણે કે અચક્રીય જે છે એની અંદર બે પ્રકારના તંત્રો ભાગ લે છે પહેલું જે છે pH2 લે છે રાઈટ બીજું જે છે PS1 ભાગ લે છે આ PS2 જે છે એ 680 નેનોમીટર તરંગ લંબાઈનું શું કરે છે ત્યારે PS1 જે છે 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરીને ઉત્તેજિત થાય છે અહીંયા અચક્રીય નામ કેમ આપ્યું હતું કારણ કે જે ઇલેક્ટ્રોન છે પોતાના પાછા મૂળ દાતા પાસે પાછા આવતા નથી એટલે શું કહીશું આપણે અચક્રીય ફોટો ફોસ્ફોરાઇલેશન ચક્રીયમાં જોઈએ સૂર્યપ્રકાશની ઊર્જા જે છે રાઈટ એમાં PS1 જે છે એ ભાગ લે છે આ PS1 આ ચક્રીયમાં માત્ર PS1 જ ભાગ લે છે રાઈટ PS1 ભાગ લે છે સૂર્યપ્રકાશમાંથી તે શું કરે છે ઊર્જાને ગ્રહણ કરે છે કેટલી 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે છે અને એની અંદર રહેલા બે ઇલેક્ટ્રોન ક્યાં છે અહીંયા બે ઇલેક્ટ્રોન હતા ને જે અહીંથી જે હતા બે ઇલેક્ટ્રોન જે છે એ ઉત્તેજિત થાય છે રાઈટ PS1 ના બે ઇલેક્ટ્રોન જે છે એ ઉત્તેજિત થાય છે અને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર જે છે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં એ વહન પામે છે આ દરમિયાન જે છે એ શું થશે ADP જે છે એ ATP માં ફેરવાય છે એટલે કે ATP નું નિર્માણ થાય છે અને પાછા ઇલેક્ટ્રોન જે છે મૂળ દાતા પાસે પાછા આવતા હોવાથી આપણે એને શું કહીશું ચક્રીય ફોટો ફોસ્ફોરાઇલેશન કારણ કે અહીંથી ઇલેક્ટ્રોનનો ઉદ્ભવ થયો હતો પાછા શું કરે છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાંથી વહન પામીને મૂળ દાતા પાસે તે પાછા આવે છે એટલે આપણે ચક્રીય ફોટો ફોસ્ફોરાઇલેશન કહીશું
બીજું એવું કહી શકાય કે આની અંદર ખાલી માત્ર PS1 ભાગ લે છે કે PS1 શું કરશે તો કે સૂર્યપ્રકાશની 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરે છે અને 2 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે તે બીજાણુ ગ્રાહક તંત્ર જે છે ETS સિસ્ટમ જે છે એમાં દ્વારા શું કરશે એનું વહન થશે અને ક્રમશઃ જ્યારે વહન પામે છે એ દરમિયાન ઉર્જા મુક્ત થાય છે જે KTE સ્વરૂપે સંગ્રહાય છે અને 2 ઇલેક્ટ્રોન જે છે પાછા પોતાના મૂળ દરવાજા જે છે PS1 પાસે પાછા આવે છે આમ કહી શકાય કે અહીંયા જે શું કહેવાય ઇલેક્ટ્રોનનું વહન થાય છે એ ચક્રીય સ્વરૂપે જોવા મળે છે અહીંયા કેમ છે કે મૂળ દરવાજા પાસે અહીંયા શું થતું ઇલેક્ટ્રોન પાછા આવતા નથી કારણ કે અહીંયા NADP નું રિડક્શનમાં 2 ઇલેક્ટ્રોન વપરાઈ જાય છે અહીંયા NADP નું રિડક્શન થતું નથી એટલે આમ કહી શકાય કે ઇલેક્ટ્રોનનું જે સિસ્ટમ જે છે બે પ્રકારે જોવા મળશે એક તો આવશે ચક્રીય અને અચક્રીય બીજું જોઈ લઈશું આપણે શું જોયું હતું કે પહેલા પ્રકાશનું શોષણ કરવામાં આવે છે ત્યારબાદ પાણીનું વિભાજન થાય છે અને અંતે શું જોવા મળશે તો કે એની અંતે જોવા મળશે ઓક્સિજનનો ઉદ્ભવ બરાબર છે આને કહીશું આપણે પ્રકાશ પ્રક્રિયા કે જે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ સંકુલ દ્વારા જોવા મળે છે બે પ્રકારના સંકુલ છે PS1 અને PS2 છે અત્યાર સુધી આપણે પ્રકાશનું શોષણ જે જોયું એમાં ચક્રીય અને અચક્રીય પરિપથની વાત કરી હવે પાણીનું વિભાજન જોઈશું પાણીના વિભાજનની વાત કરવામાં આવે તેમાં લખી શકાય કે એમાં pH2 તંત્ર જે છે એ સંકળાયેલું છે રાઈટ પાણીના વિભાજનમાં pH2 તંત્ર સંકળાયેલું છે જે શું કહી શકાય કે પાણીનો જે અણુ છે ધારો કે એક અણુની વાત કરવામાં આવે તો તે H+ બરાબર H+ અને O2 માં વિભાજિત થાય છે રાઈટ અને ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે પ્રક્રિયા બેલેન્સ કરવી હોય બે હાઇડ્રોજન છે તો આપણે અહીંયા 2H મૂકીશું સમજો અહીંયા 2 ઓક્સિજન છે આપણે બે આગળ મૂકવા જ પડશે અહીંયા હાઇડ્રોજન જોઈએ તો 2 × 4 બને છે એટલે આપણે 4H મૂકીશું તો આપણી સામે 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે મેં તમને આગળ વાત કરી હતી કે પાણીના એક જ અણુના વિભાજનથી 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે 4 હાઇડ્રોજન મુક્ત થાય છે રાઈટ એટલે શું કહી શકાય કે પાણીનું વિભાજન થાય છે પરિણામે 4H+ 4 ઇલેક્ટ્રોન જે છે મુક્ત થાય છે અને O2 જે છે એ ઉદ્ભવે છે આમ પાણીનું વિભાજન જે છે એમાં મુક્ત થયેલા 4 ઇલેક્ટ્રોન જે છે એ pH2 દ્વારા ગ્રહણ કરવામાં આવે છે પ્રકાશ પ્રક્રિયા અને પ્રકાશના શોષણ મારફતે આ ઇલેક્ટ્રોન જે છે એનું વહન થાય છે આમ જોઈએ તો પાણીનું વિભાજન સાથે pH2 તંત્ર જે છે સંકળાયેલું છે કે જેની અંદર પાણીના અણુનું વિભાજન થતાં H+ આયન અને ઇલેક્ટ્રોનનો ઉદ્ભવ થાય છે O2 મુક્ત થાય છે રાઈટ આ જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ pH2 દ્વારા સંગ્રહ પામે છે ફરી જોઈએ તો કે આખી સિસ્ટમ જોવામાં આવે શું આવશે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં તો કે સૂર્યપ્રકાશની pH2 પહેલા ભાગ લેશે કે જેમાં પાણીના અણુના વિભાજનથી ઇલેક્ટ્રોન અંદર દાખલ થાય છે રાઈટ અહીંયા જોઈએ તો 2H2O 4H+ અહીંયા 4 ઇલેક્ટ્રોન લખીશું અહીંયા બધે 4 ઇલેક્ટ્રોન લખીશું આપણે રાઈટ અહીંયા લખી દઈશું 4 ઇલેક્ટ્રોન બરાબર પ્રક્રિયા બેલેન્સ કરી હતી એટલા માટે બરાબર છે એ શું કરીશું ફરીથી સૂર્યપ્રકાશ દ્વારા pH2 દ્વારા જે પ્રકાશનું શોષણ થાય છે 680 નેનોમીટરનું 4 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે ETS માં વહન પામે છે આ દરમિયાન ઉર્જા મુક્ત થાય છે અને જે ઇલેક્ટ્રોન છે મૂળ દાતા પાસે પાછા ન આવતા PS1 મારફતે સ્વીકારાય છે અને તેમનું ફરીથી શોષણ પ્રકાશ શોષણને અંતે ઉત્તેજિત બને છે અને NADP ના રિએક્શનમાં વપરાય છે એ Z આકારે એનું વહન થાય છે એને આપણે Z સ્કીમ તરીકે ઓળખાવીશું અને શું કહીશું અચક્રીય ફોસ્ફોરાયલેશન ચક્રિયામાં શું હતું સૂર્યપ્રકાશમાંથી ઉર્જા સ્વીકારાય છે PS1 દ્વારા કે જેમાં 700 નેનોમીટર તરંગ લંબાઈનું શોષણ કરવામાં આવે છે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે ETS મારફતે વહન પામીને આ 4 ઇલેક્ટ્રોન જે છે રાઈટ એ મૂળ દાતા પાસે પાછા આવે છે એટલે આપણે કહીશું ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અંતે જે છે પાણીનું વિભાજન છે પાણીના વિભાજનમાં શું છે પાણીના અણુના વિભાજનથી 4 હાઇડ્રોજન અને 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે જે pH2 દ્વારા સ્વીકારાય છે અહીંયા અચક્રીયમાં PS1 અને pH2 બંને ભાગ લે છે ચક્રીયમાં માત્ર PS1 ભાગ લે છે પાણીના અણુ વિભાજનમાં pH2 ભાગ લે છે એટલે કે જે પણ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ pH2 દ્વારા સ્વીકારાય છે ઓકે હરિતકણ જે છે બરાબર છે નિકાલ રચના જોઈ ગયા હતા કે એની અંદર પ્રેરણા આપ્યું છે
પ્રત્યેક એકમને ગ્રેનમ કહેવાશે. ફરી એકવાર જોઈ લઈએ. આ જે છે આખું થપ્પી જે છે એ થપ્પીને આપણે કહીશું ગ્રેનમ. રાઈટ. ઘણી બધી ગ્રેનમ ભેગા થઈને શું બનાવશે? ગ્રેના બનાવે છે. દરેક ગ્રેનમ જે છે એકમેક સાથે આંતર ગ્રેનમ પટલથી જોડાયેલું છે. આ ગ્રેનમના પ્રત્યેક એકમ જે છે એ સિક્કાની થપ્પી જેવી રચના છે. આ સિક્કાની થપ્પીમાં જે એક સિક્કાની વાત કરવામાં આવે એટલે કે એક જ યુનિટની વાત કરવામાં આવે જેને આપણે કહીશું થાઇલેકોઇડ. હવે જોઈશું કે કેમિક ઓસ્મોટિક સિદ્ધાંત જે છે જે આપણે આગળના ચેપ્ટરમાં પણ ભણી ચૂક્યા છે કે જેની અંદર જે પ્રોટોન ગુણાંક સર્જાય છે. રાઈટ. આમ પ્રોટોન જે છે પટલની આરપાર વહન કરાવવા માટે જરૂરી છે. જ્યારે પ્રોટોન જે છે એ પટલની આરપાર વહન થાય છે ત્યારે પ્રચંડ પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે કે જે એટીપી સ્વરૂપે સંગ્રહ પામે છે. સેમ એ જ પ્રમાણે હરિતકણમાં આવેલા જે થાઇલેકોઇડ જે છે ની રચના જોઈએ. આપણે એક થાઇલેકોઇડ જે છે એને મોટું દર્શાવીશું. બરાબર. આ થાઇલેકોઇડ છે, એના પટલો છે. થાઇલેકોઇડના પટલો છે. થાઇલેકોઇડ છે. આ થાઇલેકોઇડનો અંદરનો વિસ્તાર છે એટલે કે અંદરનો ભાગ કેવો છે લખીશું આપણે આગળ અંદરનો ભાગ. બરાબર. આ બહારનો વિસ્તાર કેવો છે? બંને બાજુ બહારનો વિસ્તાર આવશે. અહીંયા પણ શું આવશે? બહારનો વિસ્તાર. આ બહારનો વિસ્તાર બીજું કાંઈ નહીં અને આસપાસ શું આવેલું છે? આધારક કેવા છે? રાઈટ. આસપાસ શું આવેલું છે? આધારક જોવા મળશે. હવે શું થશે કે થાઇલેકોઇડનો પટલ જે છે એ પ્રોટોનનું વહન સીધું કરાવી શકતું નથી. બીજું એ વાત થાય કે અહીંયા જે પ્રક્રિયા થાય છે બરાબર, જે પણ પ્રકાશ પ્રક્રિયા થાય છે જેને પરિણામે મોટા પ્રમાણમાં શું ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન આયન ઉત્પન્ન થાય છે. અહીંયા કયા કયું ઉત્પન્ન થશે? તો કે અંદરની બાજુએ સતત પાણીનું વિભાજન થયા કરે છે. બરાબર. પાણીનું વિભાજન થાય એક પાણીનો અણુ જે છે એ 4H+ ઉત્પન્ન કરે. બરાબર છે. આમ ઘણા બધા પાણીના અણુ જે છે તે હાઇડ્રોજન આયનનું નિર્માણ કરે છે. પરિણામે જે અંદરનો વિસ્તાર જે છે એમાં હાઇડ્રોજનનું પ્રમાણ જે છે વધારે થશે. રાઈટ. બીજું એવું પણ કહી શકાય, ફરીથી કહું છું કે અંદરનો વિસ્તાર છે કે જેની અંદર પ્રકાશ પ્રક્રિયા દ્વારા કાલે જોયું આપણે કે પ્રકાશનું શોષણ થાય છે, ત્યારબાદ ક્રમશઃ પાણીનું વિભાજન થાય છે અને ઓક્સિજનની મુક્તિ થાય છે. આ તમામ પ્રક્રિયા જે છે થાઇલેકોઇડના અંદરના વિસ્તારમાં જોવા મળશે. પરિણામે પાણીનો એક અણુ જે છે 4 પ્રોટોનનું નિર્માણ કરે છે એટલે મોટી સંખ્યામાં પ્રોટોન જે છે અંદરના વિસ્તારમાં જમા થાય છે. બીજું એવું કહીએ તો કે સાયટોક્રોમ તંત્ર જે છે એટલે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર જે છે એમાં ખાસ કરીને સાયટોક્રોમ બી, સી, A3 અને F. સાયટોક્રોમ બી, સી, A3 એ પણ શું કરે છે? સતત જે ઇલેક્ટ્રોન જે પ્રોટોન જે છે એને શું કરે છે? અંદર પ્રવેશ કરાવે છે. એટલે અંદરની બાજુ જોવા જઈએ તો કે અંદરનો વિસ્તાર જે છે એની અંદર પાણીના વિભાજન દ્વારા H+ ઉમેરાય છે. આ ઉપરાંત જે સાયટોક્રોમ જે છે સાયટોક્રોમ તંત્ર છે એ પણ H+ આયન અંદર ઉમેરે છે. એટલે મોટી સંખ્યામાં અહીંયા H+ આયન ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત PH2 જે છે ફોટોસિન્થેટિક 2 સિસ્ટમ જે છે એના દ્વારા પણ જે ઇલેક્ટ્રોન આવે છે, જે પ્રોટોન આવે છે એ પણ અંદર ઉમેરાશે. અને બીજું સાપેક્ષમાં વાત કરવામાં આવે તો PS1 જે છે રાઈટ, PS1 સિસ્ટમ જે છે એ શું કરે છે તો કે એના PS1 દરમિયાન જે NADP જે છે NADP જે છે એનું રિડક્શન થાય છે અને NADPH માં ફેરવાય છે. રાઈટ. એટલે અહીંયા આ જે પણ પ્રક્રિયા થાય છે પટલની બહાર થાય છે. બરાબર. એટલે કે પટલની બહાર જે છે અમુક માત્રામાં
હાઇડ્રોજન આયન છે પણ એનું પ્રમાણ ઓછું છે. કેમ ઓછું છે? કારણ કે સતત NADP ના રિડક્શનમાં આ બહારના H+ જે છે એ વપરાઈ જાય છે. પરિણામે ફરી જુઓ કે અંદરની બહાર થાઇલેકોઇડનો અંદરનો જે વિસ્તાર છે જેની અંદર પાણીના વિભાજન દ્વારા સતત હાઇડ્રોજન આયન ઉમેરાયા કરે છે. પાણીનો એક અણુ જે છે એ 4 હાઇડ્રોજન આયન ઉમેરે છે. આવા ઘણા બધા અણુ જે છે કે જેનું સતત વિભાજન થયા કરે છે. મોટી સંખ્યામાં હાઇડ્રોજન આયન જે છે અંદર ઉમેરાયા કરે છે. આ ઉપરાંત સાયટોક્રોમ તંત્ર જે છે એ પણ શું કરે છે? ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દરમિયાન જે H+ આયન ઉત્પન્ન થાય છે તે પણ થાઇલેકોઇડના અંદરના વિસ્તારમાં ઉમેરાય છે. અને અંદરના વિસ્તારમાં મોટા પ્રમાણમાં હાઇડ્રોજન આયન આવેલા છે પરંતુ એનો વપરાશ ક્યાંય જોવા મળતો નથી. એની સાપેક્ષમાં વાત કરવામાં આવે તો કે બહારનો વિસ્તાર જે છે જેને આપણે આધારક કહીશું, આ આધારક જે છે એમાં પણ અમુક પ્રમાણમાં H+ આયન ઉત્પન્ન થાય છે પરંતુ તે NADP જે છે એના રિડક્શનમાં વપરાઈ જાય છે. એટલે કે NADP રિડક્શનની ક્રિયા કરે છે અને NADP H માં ફેરવાય છે એટલે H+ આયન જે છે સતત વપરાયા કરે છે. અંદર જે છે પ્રમાણ વધારે હોય છે, બહાર ઓછું હોય છે. એટલે અંદરથી બહાર H+ ને આયનને લાવવા માટે શું જરૂર છે? ઢોળાણ સર્જાય છે. એટલે કે અહીંયા વધારે પ્રમાણ છે, સંકેન્દ્રનું પ્રમાણ વધારે છે H+ નું, અહીંયા ઓછું છે. જ્યારે આ H+ આયન આ પટલને પાર કરીને બહાર આવશે ત્યારે પ્રચંડ પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે. આ ઊર્જા જે છે એ ATP સ્વરૂપે સંગ્રહાય છે. એટલે આ જે H+ આયન જે છે જે સીધા આ પટલમાંથી બહાર આવી શકતા નથી. એની માટે કેટલાક વાહકોની જરૂર પડે છે. એટલે કે H+ આયન માટે વાહકની જરૂર પડે છે. ઓકે, જે વાહક જે છે એ ઉત્સેચક છે એટલે કે ATPase છે. રાઈટ, એ ATPase ઉત્સેચક જે છે એ પટલમાં એનો અડધો વિસ્તાર જે છે આ પ્રમાણે ગોઠવાયેલું છે. એનો અડધો વિસ્તાર પટલની અંદર છે, અડધો વિસ્તાર પટલની બહાર છે. આ અંદરનો વિસ્તાર જે છે એને આપણે કહીશું F0 વિસ્તાર. આ બહારનો વિસ્તાર જે છે એને આપણે કહીશું F1 વિસ્તાર. બરાબર? એટલે આ શું કરશે? આ વાહક અણુ જે છે એ આપણે કીધું કે વાહક અણુ જે છે એ શેના બનેલા હોય છે? પ્રોટીનના બનેલા હોય છે. અહીંયા ATPase શું છે? એક ઉત્સેચક છે. ઉત્સેચક શું કહેવાશે? પ્રોટીન કહેવાશે. એટલે આ જે ATPase જે છે આ H+ ને અંદરથી બહાર લાવવામાં મદદ કરશે. તેઓ શું કરશે? આની સાથે જોડાશે. એટલે કે અહીંયા F0 માર્ગે એમાં H+ આયનનો પ્રવેશ થશે. જ્યારે F0 કણની અંદર F0 કણમાં H+ આયન જોડાય એટલે કે શું થશે? તો કે F1 જે છે એનામાં ફેરફાર જોવા મળશે. એનામાં રચનાકીય ફેરફાર જોવા મળે છે. પરિણામે શું થશે? આ જે વચ્ચે બંધ રહેલો છે, પટલમાં બંધ રહેલો છે એ તૂટે છે અને H+ આયન જે છે F0 થી F1 માર્ગે બહાર આવી જાય છે અને જે આ ATP છે, આ ADP જે છે, આ દરમિયાન ADP જે છે એ ATP માં ફેરવાય છે. ખ્યાલ આવ્યો? અંદરની બાજુ મોટા પ્રમાણમાં H+ આવેલા છે. એની સાપેક્ષમાં બહાર કેવા છે? ઓછા છે. અહીંયા વધારે પડતા છે પણ ઉપયોગ ઓછો છે. ઉપયોગ નહિવત છે. વધારે પ્રમાણ વધી જાય તો પણ હાનિકારક છે. એટલે અંદર રહેલા H+ આયનને પટલની બહાર કાઢવા અનિવાર્ય છે. બરાબર છે? જ્યારે આ H+ આયન પટલની બહાર નીકળશે તો શું થશે? એક પ્રકારની પ્રચંડ ઊર્જા ઉત્પન્ન થશે કારણ કે H+ આયન જે છે પટલમાંથી સીધા બહાર નીકળતા નથી. તેમની માટે કેટલાક વાહક અણુઓની જરૂર પડે છે જે પ્રોટીનના બનેલા છે, જે ઉત્સેચકો હોય છે, જેમાં જે છે ATPase એના બે વિસ્તાર છે, F0 વિસ્તાર અને F1 વિસ્તાર. F0 વિસ્તાર જે છે એ થાઇલેકોઇડ જે છે એના અંદર આવેલું છે. રાઈટ, F1 જે છે એ થાઇલેકોઇડના બહાર આવેલો છે. રાઈટ, આમ થાઇલેકોઇડની અંદર અને બહાર જે ATPase જે છે ગોઠવાયેલો છે.
F1 માર્ગે F0 માર્ગે H+ આયન પ્રવેશે છે ત્યારે ATPase ની રચનામાં ફેરફાર થાય છે અને શું થાય છે ADP જે છે ATP માં ફેરવાય છે આમ F0 થી F1 માર્ગે જ્યારે પ્રોટોનનો પ્રવેશ થાય છે ત્યારે ADP જે છે એ ATP માં ફેરવાય છે એટલે કે F0 માંથી F1 માર્ગે થાય ત્યારે પ્રચંડ ઊર્જા મુક્ત થાય છે આ ઊર્જા જે છે એ ATP સ્વરૂપે સંગ્રહ પામે છે ટૂંકમાં અહીંયા જે છે આપણે એને કહીશું આગળ શીખી ગયા પ્રમાણે હરિતકણમાં જોવા મળતો કેમી-ઓસ્મોટિક સિદ્ધાંત કે જે આ થાઇલેકોઇડ માટે લાગુ પડે છે રાઈટ ફરી જોઈશું કે થાઇલેકોઇડ જે છે જે એકમ શું કહીશું થાઇલેકોઇડ એનું પટલ આવેલું છે રાઈટ એમાં H+ આયન જે છે સતત પાણીના વિભાજન દ્વારા ઉમેરાયા કરે છે આ ઉપરાંત સાયટોક્રોમ તંત્ર જે છે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રનો ભાગ જે છે એ પણ સતત H+ આયન જે છે અંદરની તરફ ઉમેરાયા કરે છે ત્યારે બહારની બાજુએ H+ આયનનું પ્રમાણ ઓછું હોય છે ઓછું છે એમ છતાં પણ આ NADP જે છે એને રિએક્શન માટે બહારના H+ આયન જે છે એ વપરાઈ જાય છે એટલે બહારની બાજુએ H+ આયનની તૂટ પડે છે આ તૂટને પૂર્ણ કરવા માટે અંદર તરફના હાઇડ્રોજન આયનને બહાર નીકાળવામાં આવે છે એની માટે વાહકની જરૂર પડશે આ વાહક તરીકે જે છે ATPase ઉત્સેચક જે છે એ ભાગ લે છે જે શું કરે છે અંદર રહેલા પ્રોટોનને બહાર નીકાળે છે અને શું કરે છે જ્યારે બહાર નીકળે છે ત્યારે પ્રચંડ પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય